વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગમાં ચેપ્ટર નંબર 3 માં વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ ઘનતાનો અભ્યાસ કર્યો હતો. હવે નેક્સ્ટ ટોપિક જેનું નામ છે ઓહમનો નિયમ. ઓહમના નિયમની અંદર ચર્ચા કરતા પહેલા તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. તમે ધારો કે નાના સેલને અડો છો તો તમને કોઈ પ્રકારનો મોટો શોક લાગતો નથી. એની જગ્યાએ ધારો કે આપણા ઘરની અંદર કોઈ પણ પ્લગમાં તમે ચેક કરશો તો તમને 230 વોલ્ટનો સપ્લાય આવે છે. એ 230 વોલ્ટનો સપ્લાય આપણે અડીએ તો જીવલેણ હુમલો થવાની શક્યતા છે. શક્યતાની છે જ, એટલે કોઈ ભૂલથી પણ અડતા નહીં. તો આ નાનો સેલ હતો જેમાં આવો કોઈ પણ પ્રકારનો હુમલો નહોતો થતો અને મોટા વોલ્ટેજની અંદર આપણને આ પ્રકારની અસર જોવા મળી. તો ઓહમ નામના સાયન્ટિસ્ટે એના નિયમની અંદર સ્પષ્ટતા કરી છે. તો વોલ્ટેજ અને પ્રવાહના સંદર્ભમાં ઓહમ નામના સાયન્ટિસ્ટે તમને નિયમ જે સમજાયો એ બધા ધ્યાનથી સમજો. ઓહમનો નિયમ, સૌપ્રથમ નિયમ શું છે? તો ઓહમના નિયમની અંદર નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં દરેક પરિસ્થિતિમાં ને ઓહમ નામના સાયન્ટિસ્ટે આપણને સ્પષ્ટ સમજાવ્યું છે નિયમમાં, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને શોર્ટમાં P ડોટ D પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. ઓહમ નામના સાયન્ટિસ્ટ આપણને નિયમમાં સ્પષ્ટતા કરવામાં આવેલી છે. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં બધી જ પરિસ્થિતિમાં ઓહમનો નિયમ લાગુ નથી પડતો. એને કીધું છે ખાસ કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કેવું છે ભાઈ? સમપ્રમાણમાં છે. તો એના નિયમ પરથી આપણે શું લખી શકાય? વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચેના, એટલે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટેજ V એ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. V ચલે છે I. મેસના નિયમને આધારે ચલિત રાશિ દૂર કરશો તો V ઇક્વલ ટુ અચળાંક આવશે જેનું નામ છે R. R ને આપણે શેના તરીકે ઓળખીશું? જ્યાં R બરાબર બધા જાણતા જ હશો, R બરાબર શું નામ છે? અવરોધ. સમપ્રમાણતાનો અચળાંક, પરંતુ અહીંયા જે સમપ્રમાણતાનો અચળાંક જે છે એ R અવરોધ માટે R બરાબર શું લખી શકાય? V ભાગ્યા I. અહીંયા V વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. જેમ પ્રવાહ વધશે એમ વોલ્ટેજમાં પણ શું થશે? વધારો થશે. વોલ્ટેજ વધશે એમ પ્રવાહ વધશે. એટલા માટે હમણાં જે વાત કરીએ પ્રમાણે નાનો સેલ હતો, વોલ્ટેજ નાના હતા, એટલે તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પણ કેવો છે? ઓછો હશે. જ્યારે 230 વોલ્ટની વાત કરશો તો સામે ત્યાં એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ પણ કેવો હશે? વધારે હશે. એટલે R ઇક્વલ ટુ V બાય I. જેમ V વધે છે તેમ I વધે છે, I વધે છે તેમ V વધે છે. એનો મતલબ અવરોધ R નું મૂલ્ય તો કેવું રહેશે? અચળ રહેશે. અવરોધ R નું મૂલ્ય બદલાતું નથી. તો અવરોધ R નો એકમ સૂત્ર પરથી તમે લખી શકો છો. તો R નો એકમ સૂત્ર પરથી શું લખી શકાય?
વોલ્ટેજનો એકમ વોલ્ટ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એકમ કયો રહેશે? વોલ્ટ. અને વિદ્યુત પ્રવાહનો એકમ કયો? એમ્પિયર. વિદ્યુત પ્રવાહનો એકમ કયો? એમ્પિયર. અને વૈજ્ઞાનિકના નામ પરથી આનો એકમ બધા જ જાણો છો. શું નામ છે એનું? ઓમ. સિમ્બોલ એનું આખું નામ શું કહેવાય? ઓમેગા. એના સૂત્ર પરથી, એકમ પરથી આપણે પારિમાણિક સૂત્ર પણ તૈયાર કરી દઈએ. તો પારિમાણિક સૂત્રની વાત કરું તો પારિમાણિક સૂત્ર, તો વોલ્ટેજનું પારિમાણિક સૂત્ર કયું રહેશે? 1231. અને વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ M1 L2 T-3 A-1. વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર કયું? A1. તો પારિમાણિક સૂત્ર શું થઈ જશે? અવરોધનું પારિમાણિક સૂત્ર M1 L2 T-3 A-2. 1232. અવરોધનું પારિમાણિક સૂત્ર 1232. નેક્સ્ટ, હવે શેના પર આધાર રાખે છે? અવરોધ R શેના પર આધાર રાખે છે? તો તે વાહકની જાત, તે શેના પર આધાર રાખે છે? વાહકની જાત પર આધાર રાખે છે, વાહકના પરિમાણ પર આધાર રાખે છે, વાહકનું પરિમાણ, તાપમાન, વાહકની જાત, વાહકનું પરિમાણ, તાપમાન પર આધાર રાખે છે. વાહકની જાત પર આધાર રાખે છે, વાહકનું પરિમાણ પર આધાર રાખે છે અને વાહકના તાપમાન પર આધાર રાખે છે. હવે આપણે ઓહમના નિયમની મદદથી વાહકનો અવરોધ તેના પરિમાણ પર કેવી રીતે આધાર રાખે છે તે સમજાવો. હમણાં જ આપણે ચર્ચા કરી લાસ્ટ ટોપિકની અંદર, અવરોધમાં આધાર તો કે વાહકની જાત, તાપમાન અને તેના પરિમાણ પર આધાર રાખે છે. તેના પરિમાણ પર કઈ રીતે આધાર રાખે છે એ મુદ્દો આપણે અહીંયા અત્યારે હાલ સમજવાનો છે. તો આપણે અત્યારે હાલ L લંબાઈ અને A આડછેદના ક્ષેત્રફળ વાળો કોઈ એક વાહક બતાવ્યો તમને. એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ધારો કે I છે. તો વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે ધારો કે. તો ઓહમના નિયમને આધારે શું લખાશે? R બરાબર V ભાગ્યા શું લખાશે? I. ઓહમના નિયમને આધારે વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I, વાહકતાના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. તો અવરોધ R બરાબર શું લખી શકાય? V ભાગ્યા I લખી શકાય. હવે ધારો કે આ જ વાહકની જાત નથી બદલતો હું, એ જ વાહક L લંબાઈનો જે એક વાહક હતો એના જેવો મેં બીજો વાહક જોઈન્ટ કર્યો. L લંબાઈનો વાહક, બીજો પણ L લંબાઈનો વાહક, બંનેને સપોઝ સમજો તમે આ બંને માર્કર છે, બંનેને મેં આવી રીતે જોઈન્ટ કરી દીધા. હવે L લંબાઈ બંનેનું આડછેદનું ક્ષેત્રફળ કેવું છે? સરખું. એટલે બંને માટે કોમન આડછેદનું ક્ષેત્રફળ શું થઈ જશે? A થઈ જશે. આમાંથી જે વિદ્યુત પ્રવાહ વહેતો હશે એ જ વિદ્યુત પ્રવાહ આ વાહક તારમાંથી વહેવાનો, કારણ કે બંને શ્રેણીમાં છે, બંને જોઈન્ટ કરેલા છે. અહીંયાથી જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય, એટલે જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તેટલો જ વિદ્યુત પ્રવાહ બીજા વાહકમાંથી પણ પસાર થતો હશે. તો સંયોજનનો કુલ અવરોધ RC બરાબર, હવે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એક વાહકના બે છેડા વચ્ચે કેટલો હતો? V હતો. બીજા વાહકના બે છેડા વચ્ચે એનો જ વાહક છે, એના જેવો જ બધું સેમ, પરિમાણ સેમ, તેનો પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થવાનો? V. એટલે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થયો શ્રેણીમાં? 2V. વિદ્યુત પ્રવાહ તો I જ વિદ્યુત પ્રવાહ વહે છે, એટલે 2V ભાગ્યા શું લખાશે? I. V ભાગ્યા I ને આપણે શું કહીએ છીએ? R કહીએ છીએ. તો RC બરાબર શું થઈ ગયું? 2R. તો આમ આપણે શું લખાય? તો કે લંબાઈ બમણી થઈ તો અવરોધ પણ શું થયો? બમણો. એટલે આમ R ચાલે છે, શું થઈ ગયું? L થયું.
અહીંયા લંબાઈના સમપ્રમાણમાં કઈ રીતે થયું એ તમે સમજી શકો છો. અહીંયા આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v, આનો પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v, એટલે કુલ વિદ્યુત સ્થિતિમાન 2v, વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I, એટલે કુલ અવરોધ કેટલો થઈ ગયો 2r. તો એનો મતલબ લંબાઈ બમણી થઈ તો અવરોધ પણ શું થયો બમણો, એટલે અવરોધ લંબાઈના સમપ્રમાણમાં છે. પણ કન્ડિશન 1, આડછેદનું ક્ષેત્રફળ બંનેનું કેવું હોવું જોઈએ, સમાન હોવું જોઈએ. હવે નેક્સ્ટ, આ જ વાહક હતો, L લંબાઈનો વાહક હતો, એ આડછેદનું ક્ષેત્રફળ હતું, એના મેં શું કરી દીધા, બે ભાગ પાડી દીધા. સપોઝ તમે સમજો, આના હું બે સરખા ટુકડા કરી રહ્યો છું. આ સમાન આડછેદના ક્ષેત્રફળના બે ભાગ કર્યા, a/2 a/2. આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ હતો, તો આમાં દરેક ટુકડામાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહેવાનો છે, તો કે I/2. આમાંથી પણ કેટલો વિદ્યુત પ્રવાહ વહેશે, I/2. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો બે છેડા વચ્ચે કેટલો રહેવાનો છે, v જ રહેવાનો છે. તો સંયોજનનો કુલ અવરોધ શું કહી શકાય આપણાથી, સંયોજનનો કુલ અવરોધ RC બરાબર, સંયોજનનો કુલ અવરોધ RC બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે છેડા વચ્ચેનો v રહેશે. દરેક ટુકડામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે, I/2. તો ભાગાકારના બે ક્યાં જવાના, ઉપર. તો શું લખાશે, 2v ભાગ્યા શું લખાશે, I. તેનો મતલબ RC કુલ અવરોધ શું થઈ ગયો, 2r. તો અહીંયા જુઓ, સમજો, વાહક તારના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v, આમ બંને ટુકડામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે, I/2. ડિવાઇડ નો 2 ક્યાં ગયો, ઉપર, એટલે 2v ભાગ્યા I, એટલે કુલ અવરોધ શું થયો, 2r. આમ ક્ષેત્રફળ સાથે શું સંબંધ થયો, તો આમ આપણે શું લખી શકાય, અવરોધ અને ક્ષેત્રફળનો સંબંધ r ચલે છે શું લખી શકાય, 1/a. એનું ક્ષેત્રફળ અડધું થાય, અડધું એટલે ભાગાકારનો બે ક્યાં જશે, ઉપર, એટલે અવરોધ શું થઈ ગયો, બમણો. એટલે અવરોધ એ ક્ષેત્રફળના શું છે, વ્યસ્ત પ્રમાણમાં છે. r ચલે છે 1/a. પણ કન્ડિશન કઈ, જ્યાં l અચળ હોવો જોઈએ. અહીંયા r ચલે છે l માં કઈ કન્ડિશન હોવી જોઈએ, તો કે a અચળ હોવો જોઈએ. તો જ આપણે આવું લખી શકાય, r ચલે છે l, r ત્યારે a અચળ હોય ત્યારે, l અચળ હોય ત્યારે r ચલે છે શું લખવાના આપણે, 1/a. તો વાહકનો અવરોધ તેના પરિમાણ પર કઈ રીતે આધાર રાખે, આપણે મુદ્દો જોયો, જેની અંદર આ બંનેને હું કમ્બાઈન્ડ કરું તો શું લખાશે, તો r ચલે છે l લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. r ચલે છે l ભાગ્યા a. ચલે છે રાશિ દૂર કરશો તો મેસના નિયમ અનુસાર અચળાંક આવશે. તો માટે r ઇક્વલ ટુ રો l બાય r ઇક્વલ ટુ રો l બાય વાહકનો અવરોધ તેના પરિમાણ પર કઈ રીતે આધાર રાખે છે, તો લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. માટે r ઇક્વલ ટુ શું લખાશે, રો l બાય a. હવે આપણે જે હાલ સૂત્ર તાર્યું, અવરોધ વાહકના પરિમાણ પર કેવી રીતે આધાર રાખે તેના પરથી r ઇક્વલ ટુ રો l બાય a. હવે તેના પર સમજીએ એમાં રો શું છે. r ઇક્વલ ટુ રો l બાય, જ્યાં રો ઇક્વલ ટુ, રો અચળાંક પણ રો નું નામ છે, અવરોધકતા. રો ઇક્વલ ટુ અવરોધકતા. r ઇક્વલ ટુ રો l બાય સમીકરણ આપણે ડાયરેક્ટ નથી લખ્યું, હાલ હમણાં સાબિત કર્યું, લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. ચલે છે રાશિ દૂર કરી હતી, અચળાંક મૂક્યો તો, અચળાંક રો, રો નું નામ શું છે, અવરોધકતા. રેઝિસ્ટિવિટી, રો ને કરતા બનાવો તો રો બરાબર શું લખાય, તો કે r a ભાગ્યા l. આના પરથી આનો એકમ આપણે લખી દઈએ, તો રો નો એકમ શું થશે, તો એકમની વાત કરું તો અવરોધનો એકમ કયો, ઓમ. ક્ષેત્રફળનો એકમ કયો, મીટર સ્ક્વેર. લંબાઈ મીટર, કટ થઈ ગયું, એટલે એનો એકમ કયો થઈ ગયો, ઓમ મીટર. અવરોધકતાનો એકમ કયો, ઓમ મીટર. તેનું પારિમાણિક સૂત્ર,
હમણાં જ તમને કીધું અવરોધ ઓમનું પારિમાણિક સૂત્ર 1232 મીટર એડ થશે. અવરોધનું 1232 m1 l2 t-3 a-2 અને મીટર l1 ઉમેરાશે તો શું થઈ જશે m1 l3 t-3 a-2. યાદ રાખવા માટે 1332. તે શેના પર આધાર રાખે છે અવરોધકતાનું મૂલ્ય? તો તે વાહકની જાત, તાપમાન અને દબાણ પર આધારિત છે. વાહકની જાત, તાપમાન અને દબાણ પર આધારિત છે. અહીંયા એક મુદ્દો ખાસ નોટ ડાઉન કરવાનો કે અવરોધકતાનું મૂલ્ય પરિમાણ પર આધાર રાખતું નથી. તે પરિમાણ પર આધાર રાખતું નથી. અવરોધકતાનું મૂલ્ય ખાસ યાદ રાખજો, પરિમાણ પર આધાર રાખતું નથી. આનો મતલબ શું થશે કે લંબાઈ બમણી થાય તો તમને એમ થાય કે અવરોધકતાનું મૂલ્ય અડધું થઈ જશે. ના, અવરોધકતા પરિમાણ પર આધાર રાખતું નથી. ક્ષેત્રફળ બમણું થાય તો પણ નહીં. અવરોધકતા તો ફક્ત ને ફક્ત વાહકની જાત, તાપમાન અને દબાણ પર આધારિત છે. પરિમાણ પર આધાર રાખતું નથી. એનો પોતાનો ગુણધર્મ છે. એવો એ ગુણધર્મને આધારે આપણે એવું કહી શકીએ છીએ કે પરિમાણ પર આધાર રાખતું નથી. ધ્યાન રાખજો ખાસ. નેક્સ્ટ, હવે અવરોધકતા ના વ્યસ્તને વાહકતા કહેવાય. અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય છે? વાહકતા. અવરોધકતા ના વ્યસ્તને વાહકતા કહે છે. માટે વાહકતા જેનો સિમ્બોલ થશે સિગ્મા. આનો સિમ્બોલ કયો? સિગ્મા. અવરોધકતાનું વ્યસ્ત, વાહકતા જેનો સિમ્બોલ છે સિગ્મા, ઇક્વલ ટુ 1 અપન અવરોધકતા. વાહકતા સિગ્મા ઇક્વલ ટુ 1 અપન અવરોધકતા. સિગ્મા ઇક્વલ ટુ 1 અપન ρ. આના પરથી તમે એનો એકમ પણ લખી શકશો, કારણ કે અવરોધકતાનો એકમ કયો હતો? ઓમ મીટર. તો આનો એકમ કયો થઈ જશે બધા? બોલો ભાઈ. અવરોધકતાનો એકમ ઓમ મીટર હતો તો વાહકતાનો એકમ શું થશે? ઓમ મીટરનો ઇન્વર્સ. એનો મતલબ શું લખાશે? ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ. ઓમ ઇન્વર્સ એટલે શું લખાય છે? મો. ઓમ ઇન્વર્સ ને શું લખાય છે? મો ઇન્ટુ મીટર ઇન્વર્સ. પારિમાણિક સૂત્ર અવરોધકતા કરતા વ્યસ્ત m-1 l-3 t3 a2. ખાસ ધ્યાન રાખજો, r ઇક્વલ ટુ ρl બાય ρ ને કરતા બનાવો r a ભાગ્યા. એના પરથી એનો એકમ તૈયાર કર્યો ઓમ મીટર. પારિમાણિક સૂત્ર પણ આપણે તૈયાર કર્યું, તમે જોઈ શકો છો m1 l3 t-3 a-2. તે વાહકની જાત, તાપમાન અને દબાણ પર આધારિત છે. તે પરિમાણ પર આધાર રાખતું નથી. એનો ગુણધર્મ છે રહ્યો. અવરોધકતાનું જે વ્યસ્ત મૂલ્ય હોય જેને આપણે શું કહીશું? વાહકતા કહીશું. એનો સિમ્બોલ છે સિગ્મા. એનો એકમ, એનો વ્યસ્ત અને એનું પારિમાણિક સૂત્ર m1 l-3 t3 a2. હવે અવરોધનું વ્યસ્ત, અવરોધના વ્યસ્તને વાહકત્વ કહેવાય છે. શું કહેવાય છે? વાહકત્વ. અવરોધ રેઝિસ્ટર, એનો વ્યસ્ત વાહકત્વ એટલે રેઝિસ્ટન્સ. એનો સિમ્બોલ છે કેપિટલ G ઇક્વલ ટુ 1 અપન અવરોધ. 1 અપન અવરોધ R. તો વાહકત્વ એટલે અવરોધના વ્યસ્ત મૂલ્યને શું કહેવાય છે? વાહકત્વ. G ઇક્વલ ટુ 1 અપન R. આનો એકમ શું થઈ જશે? તો કે ઓમ ઇન્વર્સ. એનો મતલબ શું લખાય છે? મો. અવરોધના વ્યસ્ત પારિમાણિક સૂત્ર એનું પણ
તો શું થઈ જશે m-1 l-2 t3 અને a2. હવે ચારે ચાર ભૌતિક રાશિ શોર્ટમાં ફરીથી યાદ કરાવી દઉં. અવરોધના વ્યસ્તને વાહકત્વ કહેવાય, અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય છે? વાહકતા. હવે નેક્સ્ટ પ્રશ્ન, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત પ્રવાહ ઘનતા અને વાહકતા વચ્ચેનો સંબંધ તારવવાનો છે આપણે. તો આપણે હમણાં જે ઓહમના નિયમની વાત કરી, ઓહમના નિયમને આધારે આપણે આ ત્રણેય ભૌતિક રાશિ વચ્ચેનો સંબંધ તારવવાનો છે. તો સૌપ્રથમ આપણે લખીએ ઓહમના નિયમ અનુસાર, ઓહમના નિયમ અનુસાર, ઓહમના નિયમ અનુસાર V બરાબર કયું સમીકરણ? IR. V બરાબર IR, જ્યાં R બરાબર, જ્યાં વાહકનો અવરોધ R બરાબર, જ્યાં વાહકનો અવરોધ R બરાબર આપણે સમીકરણ તારવ્યું હતું R ઇક્વલ ટુ રો L ભાગ્યા A. તો કિંમત આપણે મૂકી દઈએ. તો માટે V બરાબર I, R ની જગ્યાએ શું લખીએ? રો L ભાગ્યા A. જ્યાં આપણે આગળના ભાગમાં જોયું હતું I ભાગ્યા A ને શું કહેવાય છે? I ભાગ્યા A ને શું કહેવાય છે? વિદ્યુત પ્રવાહ ઘનતા, જે વિદ્યુત પ્રવાહ ઘનતા. તો માટે V ઇક્વલ ટુ J રો L. હવે ચેપ્ટર નંબર 2 માં આવે છે, તમે ખ્યાલ હશે તમને, જ્યાં V ઇક્વલ ટુ વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર EL. તો માટે EL ઇક્વલ ટુ J રો L. સામસામે L શું થઈ ગયું? કટ. તો E ઇક્વલ ટુ શું થઈ ગયું? E ઇક્વલ ટુ J રો. આમાં અવરોધકતા છે. આપણે કોના વચ્ચેનો સંબંધ શોધવાનો? વાહકતાનો. તો અવરોધકતા અને વાહકતાનો સંબંધ કયો છે? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. તો જ્યાં રો ઇક્વલ ટુ શું લખાશે? 1/σ, અને શું કહેવાય છે? વાહકતા. તો માટે E ઇક્વલ ટુ J ભાગ્યા શું લખાશે? સિગ્મા. તો માટે સિગ્મા ઇક્વલ ટુ J બાય E. તો આના પરથી આપણે કહી શકાય બંને સમીકરણો તમારે યાદ રાખવાના છે. તો સમીકરણ યાદ રાખવા માટે તમને કહું E રો J. કયું સમીકરણ? E રો J. અને એના પરથી જ નવું સમીકરણ તૈયાર થયું, જે સિગ્મા ઇક્વલ ટુ J બાય E. હવે નેક્સ્ટ પ્રશ્ન, ઓહમના નિયમની મર્યાદાઓ. ઓહમ નામના સાયન્ટિસ્ટે એના નિયમની અંદર સ્પષ્ટતા કરી હતી. તમે જાણ્યું હમણાં કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, દરેક પરિસ્થિતિમાં એને નિયમ નહોતો કીધો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. એટલે કે V ચાલે છે I, એટલે વોલ્ટેજ અને પ્રવાહનો વક્ર સળંગ લાઈન હોય છે. પરંતુ કોઈ એક સુવાહક માટે, પહેલા કેસમાં આપણે અહીંયા તમને બતાવ્યું V વિરુદ્ધ I નો વક્ર, ડોટેડ લાઈન એ ત્રુટક રેખા, એ ઓહમના નિયમનું સૂચન કરે છે. જ્યારે જે બ્લેક કલર તમે જોઈ શકો છો, સળંગ આલેખ કોઈ સુવાહક માટે V વિરુદ્ધ I નો આલેખ નો સંબંધ દર્શાવે છે. અહીંયા V વિરુદ્ધ I નો સંબંધ દર્શાવે છે કોઈ એક સુવાહક માટેની વાત કરી. એટલે એનો મતલબ એ ફાઇનલ થઈ ગયો કે ઓહમનો નિયમ દરેક પરિસ્થિતિમાં લાગુ પડતો નથી. ડોટેડ લાઈન જે ત્રુટક રેખા ઓહમનો નિયમ દર્શાવે છે, જ્યારે સળંગ આલેખ કોઈ એક માટે V વિરુદ્ધ I નો આલેખ દર્શાવે છે. અર્ધવાહક માટે હું વાત કરું તો અર્ધવાહકની અંદર, અર્ધવાહકમાં શરૂઆતમાં જ V વિરુદ્ધ I ના આલેખમાં શરૂઆતમાં વોલ્ટેજ વધતા
પ્રવાહ વધતો નથી. શરૂઆતમાં વોલ્ટેજમાં વધારો થવા છતાં પ્રવાહમાં વધારો થતો નથી. કોઈ એક વોલ્ટેજ માટે પ્રવાહમાં ખૂબ ઝડપથી વધારો થઈ જાય છે. એટલે કે અર્ધવાહકમાં પણ ઓહમના નિયમનું પાલન થતું નથી. નેક્સ્ટ, બીજી મર્યાદા. અહીંયા આલેખમાં તમે ધ્યાનથી જુઓ, I વિરુદ્ધ V નો આલેખ અહીંયા મેં દર્શાવ્યો છે. મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ, અહીંયા માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળે છે. અહીંયા તમે ધ્યાનથી જોશો તો ધન સાઈડ V નું મૂલ્ય અચળ રાખ્યું મેં. ધારો કે કોઈ એક વોલ્ટેજનું મૂલ્ય ફિક્સ રાખ્યું કે 0.7 વોલ્ટ કે 0.3 વોલ્ટ. અહીંયા પ્રવાહ 0.7 વોલ્ટે પ્રવાહ મળે છે. જ્યારે ઋણ તરફ તમે જોશો તો -0.7 વોલ્ટે જે પ્રવાહમાં ફેરફાર થવો જોઈએ એ થતો નથી. એટલે કે V નું મૂલ્ય અચળ રાખી દિશા ઉલટાવવામાં આવે તો તેટલા જ મૂલ્યનો પ્રવાહ આપણને મળતો નથી. આલેખ એ પીએન જંકશન ડાયોડનો છે, જેનો વધુ અભ્યાસ સેમિકન્ડક્ટર જે અર્ધવાહકોનો અભ્યાસ એ આપણે ધોરણ 12 સાયન્સનું લાસ્ટ ચેપ્ટર સેમિકન્ડક્ટર એમાં આપણે અભ્યાસ કરીશું. ત્રીજી મર્યાદા, I વિરુદ્ધ V ના આલેખમાં તમે ધ્યાનથી જોઈ શકો છો. અહીંયા I ના કોઈ એક મૂલ્ય માટે V ના 3 મૂલ્યો મળશે. અહીંયા તમે ધ્યાનથી સપોઝ અહીંયા I નું કોઈ એક મૂલ્ય છે તો અહીંયા V ના તમે જોઈ શકો છો 1, 2 અને 3 મૂલ્યો મળશે. તો એનો મતલબ V વિરુદ્ધ I ના વચ્ચેનો સંબંધ અનન્ય હોવો જોઈએ, એક અને માત્ર એક જ હોવો જોઈએ. પરંતુ I ના એક જ મૂલ્ય માટે V ના એક કરતા વધુ મૂલ્ય મળે છે, જે ગેલિયમ આર્સેનાઇડનું છે. એ ટનલ ડાયોડમાં એ પણ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સનો ભાગ છે. તો આ વધુ અભ્યાસ આપણે ધોરણ 12 સાયન્સના લાસ્ટ ચેપ્ટરમાં કરીશું. આજે આપણા ભાગમાં ઓહમનો નિયમ સૌપ્રથમ સમજ્યા, ત્યારબાદ ઓહમના નિયમની અંદર અવરોધ એ વાહકના પરિમાણ પર કઈ રીતે આધાર રાખે છે તેના વિશે પણ સમજ્યા. ત્યારબાદ એના વિશેનો સંબંધો, બધા જે ભૌતિક રાશિ અવરોધ, અવરોધકતા, વાહકતા, વાહકત્વ એ બધા વચ્ચેનો સંબંધ શું હતો એ પણ આપણે તારવ્યું. અને લાસ્ટમાં ઓહમના નિયમની જે મર્યાદા કઈ હતી એ પણ આપણે જોઈ લીધી.